બાળક અને ઘર તો થતા થઈ જાય, આવું આપણે જનરેશન્સથી સાંભળ્યું છે. પણ શું હજી પણ આ વાત સાચી છે? જ્યારે બે છેડા ભેગા કરવા માટે બંને જણાએ કમાવવું પડે ઘરની અંદર? મે બી નોટ. અને એટલે જ આ સવાલોના જવાબ લઈને આવીશું હું દેવકી વિથ અતિશય શિવાલય. યે હૈ સબ હિત મેં જારી. હવે જો ઘર લેવું હોય તો સૌથી પહેલા તો નક્કી કરવું પડે કે ઘર ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી લઈ રહ્યા છીએ કે જાતે ઉપયોગમાં લેવાનું છે, એની અંદર રહેવાનું છે. જો ઘરની અંદર રહેવાનું હોય તો સૌથી પહેલા એ વિચારવું પડે કે આપણી લોન એલિજિબિલિટી શું છે, આપણું પોતાનું બજેટ કેટલું છે કે જેમાં આપણે કમ્ફર્ટેબલી લોન સાથે એ ઘર ચલાવી પણ શકીએ અને એ ઘર નિભાવી પણ શકીએ. સાથે સાથે વિચારવાનું છે કે કયો વિસ્તાર એ આપણા માટે ઉપયોગી છે, બાળકોની સ્કૂલ માટે, બંને જણા જે કામ કરતા હોય એમની જોબ્સ માટે, નજીકમાં સ્કૂલ છે કે નહીં, હોસ્પિટલ છે કે નહીં, અને શાકભાજી અને અલગ અલગ વસ્તુઓ જે રોજિંદા જીવનમાં જોઈએ એ નજીકમાં અવેલેબલ છે કે નહીં, અહીંયાની ગટર વ્યવસ્થા ઓલરેડી વિકસી ગઈ છે કે નહીં, વરસાદમાં પાણી ભરાય ત્યારે આ વિસ્તાર કઈ પ્રકારનો હોય છે. સાથે સાથે એ પણ નક્કી કરવું પડે કે આ જગ્યા સેફ છે કે નહીં, કારણ કે તમે અહીંયા રહેવા માંગો છો. ઇન્વેસ્ટમેન્ટ માટે તમે એવા વિસ્તારની અંદર પણ ઇન્વેસ્ટ કરી શકો છો કે જે અત્યારે ડેવલપિંગ વિસ્તાર હોય. આવનારા કેટલાક વર્ષોની અંદર એનું ટાઉન પ્લાનિંગ કઈ પ્રકારનું છે એ તમે અત્યારે જાણી શકો. અત્યારે એ કન્સ્ટ્રક્શન ફેઝમાં હોય, જેને કારણે આવનારા કેટલાક વર્ષોની અંદર એ ફાઇનલી સ્કીમ તૈયાર થાય, આસપાસના રોડ, રસ્તા, ગટર, પાણી અને લાઇટ, ઇલેક્ટ્રિસિટી આ બધું ધીરે ધીરે રહીને સેટ થવાનું હોય તો પણ તમારા માટે ચાલે. એનું ROI ધ્યાનમાં રાખવાનું હોય. So whenever you are choosing a house for yourself or an investment, keep these things in mind and it will be easier for you. यह देवकी के साथ सब हित में जारी.